નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ જોઈશું. નિબંધ છે આધુનિક યુગમાં ડિજિટલ શિક્ષણના ફાયદા અને મર્યાદાઓ, અથવા ડિજિટલ શિક્ષણ આધુનિક યુગની નવી ક્રાંતિ. પ્રસ્તાવના. 20મી સદીના અંતમાં શરૂ થયેલ ટેકનોલોજીની સફર આજે 21મી સદીમાં ચરમસીમાએ પહોંચી છે. પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં ચોક, ડસ્ટર અને પાટલીઓનું મહત્ત્વ હતું. તેનું સ્થાન આજે લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટફોને લીધું છે. મોબાઈલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા મળતું શિક્ષણ ડિજિટલ શિક્ષણ તરીકે ઓળખાય છે. કોરોનાની મહામારી પછી ડિજિટલ શિક્ષણનું મહત્ત્વ વધ્યું છે. આજે વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકે છે. ડિજિટલ શિક્ષણથી શિક્ષણ વધુ સરળ, ઝડપી અને રસપ્રદ બન્યું છે, છતાં તેની કેટલીક મર્યાદાઓ પણ છે. ડિજિટલ શિક્ષણના ફાયદા. ડિજિટલ શિક્ષણે જ્ઞાનના દ્વાર દરેક વ્યક્તિ માટે ખોલી દીધા છે. ગમે ત્યાં અને ગમે ત્યારે અભ્યાસ. ડિજિટલ શિક્ષણનો સૌથી મોટો ફાયદો એ છે કે વિદ્યાર્થી દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણી શકે છે. સમય અને સ્થળની મર્યાદા રહેતી નથી. ઓનલાઈન ક્લાસ, વિડિયો લેક્ચર અને ઈ-બુકથી અભ્યાસ સરળ બને છે. આધુનિક અને રસપ્રદ અભ્યાસ. ઇન્ટરનેટ પર ઈ-બુક્સ, વિડિયો લેક્ચર, એનિમેશન અને ક્વિઝ દ્વારા જટિલ વિષયોને પણ સરળતાથી સમજી શકાય છે. ડિજિટલ માધ્યમમાં ચિત્ર, એનિમેશન વિડિયો અને પ્રેઝન્ટેશન દ્વારા અભ્યાસ વધુ રસપ્રદ બને છે. વિદ્યાર્થીઓને વિષય સરળતાથી સમજાય છે. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોને કારણે વિદ્યાર્થીઓને વિષયો લાંબા સમય સુધી યાદ રહે છે. ઇન્ટરનેટ પર વિવિધ વિષયોની માહિતી સરળતાથી મળી શકે છે. તેથી વિદ્યાર્થી વિશ્વભરના શિક્ષકો અને સંસ્થાઓના પાઠ ભણી શકે છે. સમય અને ખર્ચમાં બચત. વિદ્યાર્થીઓને શાળા અથવા કોચિંગ સુધી જવા માટેનો સમય અને ખર્ચ બચી જાય છે. ઇન્ટરનેટ દ્વારા ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ બને છે. કાગળનો વપરાશ ઘટતા તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. કૌશલ્ય વિકાસ. વિદ્યાર્થીઓએ પોતાની રુચિ મુજબના નવા વિષયો ઘરે બેઠા શીખીને પોતાની સ્કિલ વધારી શકે છે. ડિજિટલ શિક્ષણથી વિદ્યાર્થી પોતાની ગતિએ અભ્યાસ કરી શકે છે. ડિજિટલ શિક્ષણની મર્યાદાઓ. ઇન્ટરનેટ અને સાધનોની અછત. ગ્રામ્ય વિસ્તારમાં ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ, કોમ્પ્યુટર અથવા સારું ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી. તેથી દરેક વિદ્યાર્થી ડિજિટલ શિક્ષણનો લાભ લઈ શકતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ઇન્ટરનેટની સ્પીડ કે વીજળીની સમસ્યા નડે છે. વળી આર્થિક રીતે નબળા પરિવારો માટે મોંઘા ગેજેટ્સ સાધનો ખરીદવા મુશ્કેલ હોય છે. શિસ્ત અને એકાગ્રતાનો અભાવ. ઘરમાં બેસીને ભણતી વખતે સોશિયલ મીડિયા કે ગેમ્સનું ધ્યાન ભટકાવવું ખૂબ જ સામાન્ય છે. વર્ગખંડ જેવું શિસ્તબદ્ધ વાતાવરણ ઓનલાઈન મળવું મુશ્કેલ છે. આરોગ્ય પર અસર. લાંબા સમય સુધી મોબાઈલ અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી આંખોમાં તકલીફ, માથાનો દુખાવો અને માનસિક થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. બાળકોમાં શારીરિક રમતગમતનું મહત્ત્વ ઘટે છે. સામાજિક સંપર્કનો અભાવ. શાળા માત્ર ભણવા માટે નથી, પણ મિત્રો સાથે હળવા મળવા અને સંસ્કારો મેળવવાનું કેન્દ્ર છે. ડિજિટલ શિક્ષણમાં માનવીય સંવેદનાઓ અને સામાજિક કુશળતાઓનો વિકાસ અવરોધાય છે. ઉપસાર. ડિજિટલ શિક્ષણ એ આધુનિક યુગનું એક શક્તિશાળી સાધન છે. તે પરંપરાગત શિક્ષણનો સંપૂર્ણ વિકલ્પ નથી, પરંતુ તેનો પૂરક ચોક્કસ છે. જો આપણે ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ અને સાથે સાથે શારીરિક પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપીએ તો ડિજિટલ શિક્ષણ ભારત માટે આશીર્વાદરૂપ છે. ડિજિટલ શિક્ષણ એ શિક્ષણને સરળ, ઝડપી અને રસપ્રદ બનાવે છે. આભાર.